નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, BA સેમેસ્ટર 3 ગુજરાતનું અર્થતંત્ર, જેમાં આજે આપણે ચર્ચા કરવાની છે ભારતીય અર્થવ્યવસ્થાની પૃષ્ઠભૂમિમાં ગુજરાત, એટલે કે ભારતીય અર્થકરણમાં ગુજરાત રાજ્યની રૂપરેખા. ભારતીય અર્થકરણમાં ગુજરાતની ભૂમિકા શું છે, ભારતના આર્થિક વિકાસમાં ગુજરાતનો ફાળો શું છે તેની આપણે ચર્ચા કરવાની છે. ભારતના અર્થકરણમાં ગુજરાતનું સ્થાન વિશિષ્ટ છે. એટલે આપણે અહીં આજે ભારતીય અર્થકરણમાં ગુજરાતનું જે ફાળો છે તેની આપણે ચર્ચા કરવાની છે. કુલ GDPમાં ગુજરાતનો ફાળો કેટલો છે, પછી ક્ષેત્રવાર જે છે એ કૃષિ ક્ષેત્ર છે, ઔદ્યોગિક ક્ષેત્ર છે કે સેવા ક્ષેત્ર છે, તેની પણ આપણે ચર્ચા કરવાની છે. એમાં ગુજરાતનું યોગદાન કેટલું છે ભારતીય અર્થકરણમાં. તો આ બધા જ મુદ્દાઓ વસ્તીના સંદર્ભમાં, તો આ બધા મુદ્દાઓની ચર્ચા આજે આપણે કરવાની છે. સૌપ્રથમ આપણે જોઈએ તો ગુજરાત દેશના એકંદર ઘરગથ્થુ ઉત્પાદનમાં, એટલે કે દેશની ભારતની કુલ જે GDP છે એમાં ગુજરાતનો હિસ્સો કેટલો છે, તો 7.7% હિસ્સો ગુજરાત ધરાવે છે. ભારતની કુલ GDPમાં ગુજરાતનો હિસ્સો 7.7% છે. વર્ષ 2011-12 થી વર્ષ 2017-18 સુધી ચાલુ ભાવે રાજ્યનો એકંદર ઘરગથ્થુ આવકમાં, એટલે કે GDPમાં વાર્ષિક વૃદ્ધિ દર 13%થી વધુ રહ્યો છે ગુજરાત રાજ્યનો. ઠેઠ 11-12 થી કરી તે 17-18 સુધી ચાલુ ભાવે રાજ્યનો એકંદર ઘરગથ્થુ ઉત્પાદનમાં એટલે કે GDPમાં વાર્ષિક વૃદ્ધિ દર 13%થી વધુ રહ્યો છે, જે સમગ્ર ભારતના વૃદ્ધિ દર કરતાં વધારે છે. ગુજરાત દેશના કુલ ટેક્સટાઇલ ના નિકાસમાં 12% હિસ્સા થકી ટેક્સટાઇલ સ્ટેટ ઓફ ઇન્ડિયા તરીકે પ્રસિદ્ધ થયેલ છે. દેશના કુલ ડેનિમ ઉત્પાદનમાં 60 થી 70% હિસ્સા સાથે ગુજરાત દેશનું સૌથી મોટું ડેનિમ ઉત્પાદન રાજ્ય છે. વધુમાં માનવ નિર્મિત ફેબ્રિક અને કૃત્રિમ ફેબ્રિકના કુલ ઉત્પાદનમાં 50% યોગદાન સાથે સૌથી મોટું ઉત્પાદક રાજ્ય છે. ફેબ્રિકનું ઉત્પાદન કરતી અંદાજે 30% મિલો ગુજરાતમાં આવેલી છે. તેમજ દેશના કોટનના ઉત્પાદનમાં ગુજરાતનો મહત્તમ હિસ્સો છે. ગુજરાત રાજ્યને 1600 કિમી લાંબો દરિયા કિનારો છે એ પ્રાપ્ત થયેલો છે. તો આ દરિયા કિનારો હોવાના કારણે અહીં સુવિકસિત માળખાકીય સુવિધાઓ વિકસી છે, જેમાં વિશાળ બંદરોમાં આપણે વાત કરીએ તો કંડલા બંદર છે અને બીજા 41 જેટલા નાના બંદરોનો પણ અહીં સમાવેશ થાય છે. રાજ્ય દ્વારા 2 LNG ટર્મિનલ પણ વિકસાવવામાં આવ્યા છે. ત્યારબાદ આપણે ગુજરાતમાં સેઝ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની વાત કરીએ તો ગુજરાતમાં સેઝ નીતિ તૈયાર કરવામાં અગ્રેસર રહ્યું છે. સેઝ નીતિ રોકાણકારોને આકર્ષે છે, શ્રમ કાયદા અને બહાર નીકળવાના વિકલ્પ પૂરા પાડે છે. એટલે ગુજરાતમાં સેઝની સ્થાપિત વ્યાપારિક જૂથોને 10 વર્ષ સુધી નિકાસ થકી થયેલા નફા ઉપર પ્રોફેશનલ ટેક્સમાં રાહત આપવામાં આવે છે અને પ્રથમ 5 વર્ષ સુધી 100% અને પછીના 5 વર્ષ 50% જેટલી રાહત આપવામાં આવે છે. એટલે કે સેઝની સ્થાપનામાં ગુજરાત અગ્રેસર રહ્યું છે. આમ આપણે ગુજરાતનું જે સ્થાન છે એ ભારતીય અર્થકરણમાં ખૂબ મહત્વનું છે અને ગુજરાતનું આ સ્થાન ભારતીય અર્થકરણમાં ગુજરાત છે એ વિશિષ્ટ સ્થાન ધરાવે છે તેમ આપણે કહી શકીએ. તો હવે આપણે આ ગુજરાતની કુલ GDPમાં આપણે ભારતની કુલ GDPમાં ગુજરાતનો હિસ્સો જોયો 7.7% છે. તો આપણે આ રાજ્યના ઘરગથ્થુ ઉત્પાદનની વાત કરીએ
રાષ્ટ્રના કુલ ઘરગથ્થુ ઉત્પાદનમાં આપણે જોયું 7.7 એટલે કે 7.67% જેટલો હિસ્સો છે એ ધરાવે છે ઝડપી અંદાજો પ્રમાણે. ત્યારબાદ આજે આપણે વાત કરીએ ચાલુ ભાવે કરી અને સ્થિર ભાવે એટલે કે 11 અને 12ના વર્ષના ભાવે વાત કરીએ તો ગુજરાતનો હિસ્સો ભારતના કુલ જીડીપીમાં 8.27% જોવા મળે છે. ચોખ્ખું ઘરગથ્થુ ઉત્પાદનની વાત કરીએ તો ચાલુ ભાવે ચોખ્ખું ઘરગથ્થુ ઉત્પાદનમાં ગુજરાત રાજ્યનો હિસ્સો 7.52% છે અને આ ચોખ્ખું ઘરગથ્થુ ઉત્પાદન સ્થિર ભાવે જોઈએ તો 8.13% હિસ્સો જોવા મળે છે. ત્યારબાદ આપણે માથાદીઠ ચોખ્ખી આવકની વાત કરી તો સ્થિર ભાવે માથાદીઠ આવક ગુજરાત રાજ્યની ચાલુ ભાવે વર્ષ 2017 અને 18ના ઝડપી અંદાજો પ્રમાણે ગુજરાતની માથાદીઠ આવક 1,74,652 જોવા મળે છે. તો ભારતની ચાલુ ભાવે કેટલી જોવા મળે છે તો કે 1,14,958 જોવા મળે છે. આમ ભારતની માથાદીઠ આવકની સરખામણીએ ગુજરાતની માથાદીઠ આવક છે એ વધુ આપણને જોવા મળે છે. ત્યારબાદ સ્થિર ભાવે વાત કરીએ એટલે કે સ્થિર ભાવ એટલે કે 2011 અને 12ના ભાવે અને 2017-18ના ઝડપી અંદાજ પ્રમાણે તો ગુજરાતની માથાદીઠ આવકની વાત કરીએ તો 1,44,090 જોવા મળે છે. જ્યારે ભારતની વાત કરીએ તો ભારતમાં 87,623 જોવા મળે છે માથાદીઠ આવક. તો આ માથાદીઠ આવક છે ચોખ્ખી માથાદીઠ આવક છે એ ભારતની તુલનાએ ભારતની સરખામણીએ ગુજરાતની છે એ વધુ જોવા મળે છે. આપણને માથાદીઠ આવકનો આપણને ખ્યાલ છે, અગાઉના લેક્ચરમાં મેં એની ચર્ચા કરેલી છે. તો આ હતી ભારતનું એકંદર ઘરગથ્થુ ઉત્પાદન અને માથાદીઠ આવકની વાત. હવે આપણે ભારતના કૃષિ ક્ષેત્રની તુલના ગુજરાતના કૃષિ ક્ષેત્રની તુલના ભારત સાથે કરીએ તો ખેતી ક્ષેત્રની વાત કરીએ તો ખેતી ક્ષેત્રમાં મુખ્ય પાક હેઠળનો વિસ્તાર અહીં આપેલો છે. મુખ્ય પાક હેઠળનો વિસ્તારની વાત કરીએ તો સૌપ્રથમ આપણે ચોખાની વાત કરીએ તો ચોખામાં ભારતના કુલ ચોખાના વાવેતરના વિસ્તારમાં ગુજરાતનો હિસ્સો 16 અને 17ના કામચલાઉ જે આંકડાઓ છે એના આધારે કહીએ તો 1.90% જોવા મળે છે. જુવારની વાત કરીએ તો જુવારમાં 1.88% હિસ્સો, બાજરીમાં 5.78%, ઘઉંમાં 3.23%. જ્યારે કુલ ધાન્ય પાકની વાત કરીએ તો તેમાં 2.87% હિસ્સો ગુજરાત રાજ્યનો છે. ત્યારબાદ કુલ કઠોળની વાત કરીએ તો 3.20% હિસ્સો ગુજરાત ધરાવે છે. કુલ અનાજની વાત કરીએ તો 2.94% હિસ્સો ગુજરાત ધરાવે છે. મગફળીની વાત કરીએ તો મગફળીમાં ગુજરાત રાજ્યનો હિસ્સો છે 32.95% જેટલો ગુજરાત ધરાવે છે. કુલ તેલીબિયાની વાત કરીએ તો કુલ તેલીબિયાના વાવેતર વિસ્તારમાં ગુજરાતનો હિસ્સો 10.60% છે. કુલ કપાસના વાવેતર વિસ્તારમાં ગુજરાત રાજ્યનો હિસ્સો 22% જેટલો જોવા મળે છે. તો આ મુખ્ય પાકો હેઠળનો વિસ્તારની વાત આપણે કરી. મુખ્ય પાકોનું જે ઉત્પાદન થાય છે તેમાં ગુજરાતનો હિસ્સો કેટલો છે તો કે ચોખાનો કુલ ઉત્પાદનમાં ગુજરાત રાજ્યનો હિસ્સો છે 1.76%. જ્યારે જુવારના ઉત્પાદનમાં કેટલો છે તો કે 3.88%. વાવેતર આપણે જોયું તો કેટલું હતું, વાવેતર વિસ્તારમાં 1.88% જુવાર, જ્યારે ઉત્પાદનમાં કેટલું છે તો કે 3.88% હિસ્સો ધરાવે છે. બાજરીની વાત કરીએ તો બાજરીમાં ગુજરાતનો હિસ્સો છે 9.57% હિસ્સો ધરાવે છે ગુજરાત.
ઘઉંના ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો છે 2.62%. ઘઉંનું વાવેતર વિસ્તાર કેટલો હતો? 3.23% હતો, જ્યારે ઉત્પાદનમાં 2.78% ધરાવે છે. કુલ ધાન્ય પાકોની વાત કરીએ તો ગુજરાતના ઉત્પાદનમાં હિસ્સો 2.62% જેટલો જોવા મળે છે. કુલ કઠોળ પાકોમાં 3.74%. કુલ અનાજની વાત કરીએ તો એનો હિસ્સો છે 2.70%. મગફળીના કુલ ઉત્પાદનમાં ગુજરાત 42.31%. જો અહીં મગફળીના કુલ વાવેતર વિસ્તારમાં હિસ્સો કેટલો છે? 32.95% છે, જ્યારે કુલ ઉત્પાદનમાં કેટલો છે? તો કે 42.41%. એટલે કુલ મગફળી જે ભારતમાં થાય છે તેની 42.31% મગફળી ગુજરાત રાજ્યમાં થાય છે. તો મગફળી સૌથી વધારે અહીં ગુજરાતમાં થાય છે. કુલ તેલીબિયાની વાત કરીએ તો કુલ તેલીબિયામાં ગુજરાતનો ઉત્પાદનમાં 15.31% હિસ્સો છે. કપાસના કુલ ઉત્પાદનમાં ભારતના કુલ ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો 26.32% જેટલો જોવા મળે છે. તો આ કુલ જે મુખ્ય પાકો છે ગુજરાતમાં જે થાય છે અને એનો ભારતના કુલ ઉત્પાદનમાં કેટલો હિસ્સો ધરાવે છે તેની આપણે વાત કરી. હવે મુખ્ય બાગાયતી પાકોનો વિસ્તાર, વાવેતર વિસ્તાર મુખ્ય બાગાયતી પાકોમાં તો વાત કરીએ ફળોની. તો ફળોમાં ભારતના કુલ વાવેતરમાં ગુજરાતનો હિસ્સો છે 6.49%. શાકભાજીના કુલ વાવેતરમાં ગુજરાતનો હિસ્સો છે 5.98%. બગીચા પાકોમાં ગુજરાતનો કુલ હિસ્સો છે 0.87%. અને કુલ બાગાયતીની પાકોની વાત કરીએ તો ગુજરાતનો હિસ્સો છે 6.51% જેટલો ધરાવે છે પાકોનો વિસ્તાર. હવે આ મુખ્ય બાગાયતી પાકોનું જે ઉત્પાદન થાય છે એ ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો કેટલો છે તેની વાત કરીએ તો કુલ ભારતમાં ફળોનું ઉત્પાદન થાય છે તેમાંથી ગુજરાતમાં 9.24% ફળોનું ઉત્પાદન થાય છે. કુલ શાકભાજીના ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો 6.65% જેટલો જોવા મળે છે. બગીચા પાકોમાં 0.96% જેટલો હિસ્સો જોવા મળે છે. હવે કુલ જે બાગાયતી પાકોનું જે ઉત્પાદન થાય છે ભારતમાં તેમાં ગુજરાતનો હિસ્સો છે 7.24%. આ આંકડાઓ આપણે જોયા. આ તમામ જે આંકડાઓ છે તે આપણે જે ચર્ચા કરી છે એ સામાજિક આર્થિક સમીક્ષા 2018-19 ગુજરાત રાજ્યના આંકડાઓ છે તેના આપણે ચર્ચા કરી છે. આ તમે નેટ પર ગૂગલ પર જ્યારે સર્ચ કરશો તો તમને આખી સામાજિક આર્થિક સમીક્ષા જે છે એની PDF તમને પ્રાપ્ત થશે. તો તમારે તેના પર સર્ચ કરી અને તમને આખી એની PDF મળી રહેશે. તો અહીં આપણે એના પરથી જ આ ચર્ચા કરી રહ્યા છીએ. હવે આપણે ખાતરોના વપરાશની વાત કરીએ તો વર્ષ 2015 અને 16ના આંકડા પ્રમાણે, અગાઉ જે આપણે જોયું એ 17 અને 18ના આંકડાઓ હતા. હવે આ જે છે એ વર્ષ 2015 અને 16ના આંકડાઓ પ્રમાણે કુલ જે ખાતરનો જે વપરાશ છે ભારતમાં તેમાં ગુજરાતનો હિસ્સો કેટલો છે તેની આપણે વાત કરવાની છે. તો સૌપ્રથમ જોઈએ નાઇટ્રોજન જે ખાતર છે નાઇટ્રોજન, તો તેના જે વપરાશમાં ભારતના કુલ વપરાશમાં ગુજરાતનો હિસ્સો છે 6.34%. ત્યારબાદ છે ફોસ્ફેટ ખાતર, તો તેના વપરાશમાં ગુજરાતનો હિસ્સો છે 4.49%. પોટાશના ભારતના કુલ વપરાશમાં ગુજરાતનો હિસ્સો છે 5.67%. તો આ વાત થઈ વિવિધ જે ખાતરો છે તેના વપરાશમાં ગુજરાતના હિસ્સાની. ત્યારબાદ છે ખેતીના હેતુ માટે વીજળીનો વપરાશ. ભારતમાં જે કુલ વપરાશ થાય છે ખેતીના હેતુ માટે વપરાશ જે થાય છે તેમાં ગુજરાતનો હિસ્સો છે 9.64%.
વીજળીના કુલ વપરાશમાં ગુજરાતનો હિસ્સો છે 8.89%. હવે આપણે ખેતીમાં પશુધન અને મત્સ્ય છે એની વાત કરીએ તો કે કુલ જે પશુધન છે ભારતનું તેમાં ગુજરાતનો હિસ્સો 5.30% જેટલો છે. વર્ષ 2012ના કામચલાઉ જે આંકડાઓ છે તેના આધારે 5.30%. હવે તેમાંથી ગાયો અને બળદોની સંખ્યાની વાત કરીએ તો તેમાં કુલ ભારતની જે ગાયો અને બળદ છે તેમાં ગુજરાતનો હિસ્સો 5.23% છે. ભારતની કુલ ભેંસોની સંખ્યામાં ગુજરાતનો હિસ્સો 9.55% છે. કુલ ઘેટા અને બકરાની સંખ્યા જે ભારતમાં છે તેમાં ગુજરાતનો હિસ્સો 3.33% જેટલો આપણને જોવા મળે છે. અન્ય જે પશુધન છે તેનો હિસ્સો જે છે એ ગુજરાતનો 0.75% જેટલો આપણને જોવા મળે છે. તો આ જે છે આંકડાઓ એ આપણે ગુજરાતના પશુધન એટલે ભારતના કુલ જે પશુધન છે એમાં ગુજરાતનો હિસ્સો કેટલો છે તેનો આપણને ખ્યાલ આવે છે આંકડા પરથી. હવે મરઘા ઉછેર કેન્દ્ર આંકડા પણ 2012ના છે. મરઘા ઉછેર કેન્દ્ર જે છે ભારતમાં એમાં ગુજરાતનો હિસ્સો 2.06% જેટલો છે. પશુધન પેદાશની વાત કરીએ તો પશુધન પેદાશમાં પ્રથમ જોઈએ આપણે દૂધ ઉત્પાદન. તો ભારતના કુલ દૂધ ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો 7.69% છે. ભારતના કુલ ઈંડાના ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો 1.88% છે. ઊન ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો 5.53% છે. હવે મત્સ્ય ઉત્પાદનની વાત કરીએ દરિયાઈ મત્સ્ય ઉત્પાદનની વાત કરીએ તો એમાં ગુજરાતનો હિસ્સો 19.88% છે. આંતરદેશીય વાત કરીએ મત્સ્ય ઉત્પાદનમાં તો 1.35% છે. અને કુલ મત્સ્ય ઉત્પાદનમાં ગુજરાતનો જે હિસ્સો છે એ આપણે જોઈએ તો 6.71% જોવા મળે છે. તો આ વાત થઈ પશુધનની એટલે કે પશુધન અને મત્સ્ય ઉત્પાદનની. હવે આપણે ખાણ ક્ષેત્રની વાત કરીએ તો મહત્વના ખનિજોનું ઉત્પાદનની વાત કરીએ તો અહીં આપણે જોઈ લઈએ કે નોંધાયેલા ધાતુઓની સંખ્યાની વાત કરીએ તો એમાં જે હિસ્સો છે મુખ્ય ધાતુઓમાં તો એમાં ગુજરાતનો હિસ્સો 10.10% જોવા મળે છે. મહત્વના ખનિજ ઉત્પાદનની વાત કરીએ સૌપ્રથમ જોઈએ લિગ્નાઇટ. લિગ્નાઇટના કુલ ઉત્પાદનમાં આંકડા છે મે 2018ના રોજના આંકડા છે. લિગ્નાઇટના ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો સમગ્ર ભારતમાં 58.31% જેટલો જોવા મળે છે. બોક્સાઇટના ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો સમગ્ર ભારતમાં 13.16% જોવા મળે છે. લાઇમસ્ટોનના ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો 7.63% જોવા મળે છે. પેટ્રોલિયમ ક્રૂડના ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો 13.08% જોવા મળે છે. કુદરતી વાયુના ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો 4.28% જોવા મળે છે. ખનિજના ઉત્પાદન મૂલ્યમાં ગુજરાતનો જે આખો હિસ્સો છે તેની વાત કરીએ તો 1.19% જેટલો આપણને જોવા મળે છે. તો આ વાત થઈ ખાણની. હવે ઉર્જાની વાત કરીએ તો ઉર્જામાં આપણે સ્થાપિત ક્ષમતાની વાત કરીએ તો સ્થાપિત ક્ષમતામાં ગુજરાતનો હિસ્સો 8.49% જેટલો જોવા મળે છે. વીજ નિર્માણમાં ગુજરાતનો હિસ્સો 8% જેટલો જોવા મળે છે. પુનઃનિર્મિત ઉર્જાની સ્થાપિત ક્ષમતાના ગુજરાતનો હિસ્સો 11.66% જેટલો જોવા મળે છે. તો આ વાત થઈ ગુજરાતના ઉર્જાની. હવે આપણે ઉદ્યોગ ક્ષેત્રની વાત કરીએ તે પહેલાં ગુજરાતના જે કુલ ઘરગથ્થુ ઉત્પાદન છે એની ક્ષેત્રવાર
થોડી માહિતી મેળવીએ કે ગુજરાતના કુલ ઘરગથ્થુ ઉત્પાદન છે એમાં કૃષિ ક્ષેત્રનો હિસ્સો, ગુજરાતના કુલ ઘરગથ્થુ ઉત્પાદનમાં કૃષિ ક્ષેત્રનો હિસ્સો કેટલો છે, ઔદ્યોગિક ક્ષેત્રનો હિસ્સો કેટલો છે અને સેવા ક્ષેત્રનો હિસ્સો કેટલો છે તેની થોડી વાત કરીએ. હવે ગુજરાતના અર્થકરણમાં ક્ષેત્રવાર હિસ્સાની વાત કરીએ તો વર્ષ 2017-18માં વર્ષ 2011 અને 12ના સ્થિર ભારે રાજ્યની એકંદર ઘરગથ્થુ ઉત્પાદન છે એનું મૂલ્ય વૃદ્ધિમાં ફાળાની વાત કરીએ તો પ્રાથમિક ક્ષેત્ર એટલે કે કૃષિ ક્ષેત્ર જેને આપણે કહીએ છીએ તેનો રાજ્યના કુલ ઘરગથ્થુ ઉત્પાદન, ગુજરાતની વાત કરી છે, ભારત સાથે તુલના નથી, ગુજરાતના કુલ ઘરગથ્થુ ઉત્પાદનમાં જે કુલ જીડીપી ગુજરાતની છે એને આપણે 100% માનીએ જે છે તેમાં કેટલા ટકા હિસ્સો છે તેની આપણે વાત કરીએ છીએ. તો ગુજરાતના કુલ ઘરગથ્થુ ઉત્પાદનમાં પ્રાથમિક ક્ષેત્રનો 2017-18ના આંકડા પ્રમાણે 11 અને 12ના સ્થિર ભાવે પ્રાથમિક ક્ષેત્રનો હિસ્સો 19.2% જેટલો જોવા મળે છે. દ્વિતીય ક્ષેત્ર છે, ઉદ્યોગ ક્ષેત્ર છે, તેનો 45% જોવા મળે છે. તૃતીય ક્ષેત્ર જેને આપણે સેવા ક્ષેત્ર તરીકે ઓળખીએ છીએ તેનો હિસ્સો 35.8% જેટલો જોવા મળે છે. આ બાબતને જો ચાલુ ભાવે જોઈએ તો ચાલુ ભાવે 17-18ના ચાલુ ભાવે આપણે વાત કરીએ તો પ્રાથમિક ક્ષેત્રનો હિસ્સો છે એ 20.4% જેટલો જોવા મળે છે. દ્વિતીય ક્ષેત્રનો 43.8% જેટલો હિસ્સો જોવા મળે છે. 43.9% જેટલો. તૃતીય ક્ષેત્રમાં હિસ્સાની વાત કરીએ તો 35.7% જેટલો હિસ્સો જોવા મળે છે. તો આ ગુજરાતના અર્થકરણનો ક્ષેત્રવાર હિસ્સાની આપણે વાત કરી. તો એના પરથી આપણને ખ્યાલ આવે છે તો ગુજરાતમાં કુલ જીડીપીમાં એટલે ગુજરાતની કુલ જીડીપીમાં ઔદ્યોગિક પેદાશ એટલે કે ઔદ્યોગિક ક્ષેત્ર, દ્વિતીય ક્ષેત્રનો ફાળો વધુ જોવા મળે છે જે 45% જેટલો છે. ચાલુ ભાવે જોઈએ તો પણ 43% જેટલો છે. તો 45% જેટલો હિસ્સો છે એ એટલે કે સૌથી વધારે હિસ્સો કેનો છે તો કે ઔદ્યોગિક ક્ષેત્રનો ગુજરાતમાં જોવા મળે છે. તૃતીય ક્ષેત્ર ત્યારબાદ ને સૌથી ઓછો જે હિસ્સો છે એટલે કે 19.2% જેટલો હિસ્સો એ કૃષિ ક્ષેત્રનો જોવા મળે છે ઉત્પાદનમાં. હવે આપણે કેટલાક આંકડા ઉદ્યોગ ક્ષેત્રના જોઈએ તો ઉદ્યોગની વાર્ષિક મોજણીના પરિણામો પ્રમાણે જોઈએ તો આપણે કુલ જે કારખાનાઓની સંખ્યા છે ભારતમાં, હવે ભારત સાથે ગુજરાતની તુલનાની આપણે વાત કરીએ છીએ. એના પહેલાં જે આપણે કૃષિ ક્ષેત્ર, ઉર્જા અને ખાણ ક્ષેત્રને જોયું, હવે આપણે ઉદ્યોગ ક્ષેત્રમાં ઉદ્યોગોની વાર્ષિક મોજણીના પરિણામો પ્રમાણે કારખાનાઓની સંખ્યાની વાત કરીએ તો ભારતના જે કુલ જે કારખાનાઓ છે તેમાં 2016 અને 17ના કામચલાઉ આંકડા પ્રમાણે ગુજરાતનો હિસ્સો 11.06% જેટલો જોવા મળે છે. હું અહીં માત્ર ટકાવારી જ માત્ર કહું છું. અહીં આંકડાઓ તમામ આપેલા છે, સંખ્યામાં પણ અહીં દર્શાવેલા છે. એ તમે પીડીએફમાં જોઈ લેજો અથવા તો હું તમને આનો એક અલગથી વિડીયો બનાવી અને તમને આંકડાઓ અહીં અને આંકડાઓ છે એમાં દર્શાવીશ. તો કારખાનાઓની સંખ્યાની વાત કરીએ તો 11.6% જેટલા હિસ્સો છે એ ગુજરાત ધરાવે છે. કુલ કારખાનાઓમાં ગુજરાતનો હિસ્સો છે 11.6% જેટલો છે. કુલ રોકાયેલ વ્યક્તિઓની વાત કરી તો કુલ જોડાયેલ વ્યક્તિઓ જે છે ઔદ્યોગિક ક્ષેત્રમાં જે કુલ જોડાયેલા વ્યક્તિઓ છે સમગ્ર ભારતમાં તેમાંથી ગુજરાતનો હિસ્સો કેટલો છે તો કે 10.96% જેટલો હિસ્સો ગુજરાત ધરાવે છે. ત્યારબાદ છે ઉત્પાદિત મૂલ્ય જે છે એની વાત કરી તો કે જે કુલ ઉત્પાદિત મૂલ્ય છે, ઔદ્યોગિક ક્ષેત્રે જે ઉત્પાદન થાય છે એનું જે કુલ મૂલ્ય છે એમાં ગુજરાતનો જે હિસ્સો છે એ કેટલો છે 16.63% જેટલો ગુજરાત હિસ્સો ધરાવે છે. ચોખ્ખું ઉમેરાયેલ મૂલ્યની વાત કરીએ તો ચોખ્ખા ઉમેરાયેલા મૂલ્ય પ્રમાણે ગુજરાતનો હિસ્સો 14.49% જેટલો છે.
તો અહીં ગુજરાતનું જે કુલ જે કૃષિ ઔદ્યોગિક ઉત્પાદન છે તેમાં 16.83% જે હિસ્સો છે એ ગુજરાત ધરાવે છે સમગ્ર ભારતમાં, તેમ આપણે કહી શકીએ. ત્યારબાદ આપણે જોઈએ શ્રમ અને રોજગાર ઔદ્યોગિક જે વિવાદો છે એની અહીં આંકડાઓ આપેલા છે. ઔદ્યોગિક વિવાદોની સંખ્યા જે છે, જે કુલ ઔદ્યોગિક વિવાદો જે થાય છે એમાં સમગ્ર ભારતમાં, એમાં ગુજરાતનો હિસ્સો છે 26.47%. જોડાયેલા કામદારોની સંખ્યા તેમાં સમગ્ર ભારતમાં ગુજરાતમાં 12.78% છે. પછી ગુમાવેલ માનવ દિનની સંખ્યા, એમાં એના કારણે જે માનવ દિનની જે સંખ્યા છે તે ગુમાવીએ છીએ, એટલા માનવ કલાકો જે છે, માનવ દિન છે એ ગુમાવવાની સંખ્યા છે 10.47%. તો આ ઔદ્યોગિક વિવાદની વાત થઈ, તેમાં ગુજરાતનું જે સ્થાન છે એની આપણે વાત કરી. હવે આપણે આ જે વિવાદોની જે આપણે વાત કરી તેમાં આપણે 10 કે તેથી વધારે કામદારો ધરાવતા એકમોમાં હડતાલ અને તાળાબંધીની વિગતો દર્શાવતા આંકડાઓ છે. હવે આપણે જોઈએ, ત્યારબાદ આપણે જોઈએ રોજગાર વિનિમય કચેરીની કામગીરી. રોજગાર વિનિમય જે છે એ કચેરીની કામગીરીની વાત કરીએ તો રોજગાર વિનિમય કચેરીની સંખ્યાની વાત કરી 2014 પ્રમાણે તો સમગ્ર ભારતમાં ગુજરાતનો હિસ્સો છે 4.19%. હવે નોંધણીની વાત કરીએ તો નોંધણી છે 7.46%. નોંધાયેલી ખાલી જગ્યાઓની સંખ્યાની વાત કરીએ તેમાં ગુજરાતનો હિસ્સો છે 43.99%. રજૂઆતોની આપણે વાત કરીએ તો તેમાં હિસ્સો ગુજરાતનો છે 30.44%. નિયુક્તિની સંખ્યાની વાત કરીએ તો એમાં ગુજરાતનો હિસ્સો છે 85.91%. નોંધણી પત્રકની આપણે વાત કરીએ તો એમાં ગુજરાતનો હિસ્સો છે 1.53%. તો આ વાત થઈ રોજગાર વિનિમય કચેરીની કામગીરીની. ત્યારબાદ છે રોજગાર વાંચુ મહિલાઓની રોજગાર વિનિમય કચેરીઓના આંકડા. એમાં નોંધણીમાં ગુજરાતનો હિસ્સો છે 3.99%. નિયુક્તિમાં ગુજરાતનો હિસ્સો છે 80.21%. નોંધણી પત્રકમાં ગુજરાતનો હિસ્સો છે 1.26%. હવે આપણે સેવા ક્ષેત્રની વાત કરીએ તો એમાં આપણે જોઈએ સૌપ્રથમ બેંકોની વાત કરીએ તો વાણિજ્ય બેંકોની કચેરીઓની વાત કરી તો કચેરીઓ જે છે તેમાં વાણિજ્ય બેંકોની જે કચેરીઓ છે એની કુલ જે સંખ્યા છે એમાં ગુજરાતનો હિસ્સો છે 5.61%. માર્ચ 2019ના રોજ સુધીના આંકડાઓ. ત્યારબાદ થાપણની વાત કરીએ તો કુલ જે થાપણો છે વાણિજ્ય બેંકોમાં ગુજરાતનો હિસ્સો છે 5.37%. ધિરાણની વાત કરીએ તો ધિરાણમાં ગુજરાતનો હિસ્સો છે 5.41%. તો આ વાત થઈ બેંકોની. ત્યારબાદ છે વાહન વ્યવહારની વાત કરીએ તો સપાટીવાળા રસ્તાની લંબાઈની વાત કરી તો કુલ લંબાઈ ભારતની જે છે રસ્તાઓની કુલ લંબાઈ સપાટીવાળાની તેમાં ગુજરાતનો હિસ્સો છે 3.81%. સપાટીવાળા રસ્તાની વાત કરીએ તો ગુજરાતનો હિસ્સો છે 4.41% જેટલી લંબાઈ ગુજરાત ધરાવે છે. બિન સપાટીવાળા રસ્તાઓની સંખ્યા ગુજરાતમાં છે 1.66%. તો આ વાત થઈ વાહન વ્યવહાર રસ્તાઓની લંબાઈની વાત. રસ્તાઓના પ્રકાર મુજબ રસ્તાઓની લંબાઈની વાત કરીએ તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ સમગ્ર ભારતમાં છે તેમાં ગુજરાતનો હિસ્સો છે લંબાઈમાં 4.92% જેટલો હિસ્સો ગુજરાત ધરાવે છે. રાજ્ય ધોરીમાર્ગમાં ગુજરાતનો હિસ્સો છે 9.96%. જિલ્લા માર્ગોમાં ગુજરાતનો હિસ્સો છે 5.48%. ગ્રામ્ય માર્ગોમાં ગુજરાતનો હિસ્સો છે 2.83%. શહેરી માર્ગોમાં ગુજરાતનો હિસ્સો છે 5.37%. પ્રોજેક્ટ માર્ગોમાં ગુજરાતનો હિસ્સો છે 4.02%. ત્યારબાદ છે મોટર વાહનો
ની વાત છે તો નોંધાયેલા મોટર વાહનો જે સમગ્ર ભારત એમાં ગુજરાતનો હિસ્સો છે 8.85%. હવે બંદરોની વાત કરીએ તો મુખ્ય બંદર જે છે ભારતના એમાં ગુજરાતનો હિસ્સો છે 8.33%. મધ્યમથી નાના બંદરોમાં ગુજરાતનો હિસ્સો છે 22.44%. મુખ્ય બંદર સિવાયના માલની હેરફેર જે મિલિયન ટનમાં થાય છે તેમાં ગુજરાતનો હિસ્સો છે 71.13%. મુખ્ય બંદર દ્વારા માલની હેરફેરમાં ગુજરાતનો હિસ્સો છે 16.23%. 2016 અને 17ના કામચલાઉ આંકડા પ્રમાણે બધા બંદર દ્વારા માલની હેરફેરમાં ગુજરાતનો હિસ્સો છે 39.75%. તો આ હતી ગુજરાતના બંદરોની સ્થિતિની વાત કરી. ત્યારબાદ છે સંદેશા વ્યવહાર. સંદેશા વ્યવહારમાં ટપાલની કચેરીની સંખ્યાની આપણે વાત કરીએ તો સમગ્ર ભારતમાં જેટલી ટપાલની કચેરીઓ છે તેમાં ગુજરાતનો હિસ્સો છે 5.80%. ટેલિફોન જોડાણમાં ગુજરાતનો હિસ્સો છે 6.01%. ત્યારબાદ વાયરલેસ ફોનમાં ગુજરાતનો હિસ્સો છે 5.55%. પછી વાયરલાઇન ફોનમાં ગુજરાતનો હિસ્સો 5.55% અને વાયરલેસ ફોનમાં ગુજરાતનો હિસ્સો છે 6.02%. તો આ વાત થઈ સંદેશા વ્યવહારની. હવે આપણે શિક્ષણની વાત કરીએ તો શિક્ષણમાં યુનિવર્સિટીની જે સંખ્યાઓ છે સમગ્ર ભારતમાં એમાં ગુજરાતનો ટકાવારી હિસ્સો છે 7.20% ગુજરાતનો હિસ્સો છે. કોલેજોની સંખ્યાની વાત કરીએ તો સમગ્ર ભારતમાં જેટલી કોલેજ છે તેમાં ગુજરાતનો હિસ્સો છે 5.62%. ત્યારબાદ છે શૈક્ષણિક સંસ્થાઓની જે સંખ્યાની વાત કરી છે ઇન્ટરમીડિયેટ સિનિયર સેકન્ડરી સ્કૂલ ના જે છે ભારતમાં એમાં ગુજરાતનો હિસ્સો છે 5.85%. હાયર સેકન્ડરી સ્કૂલમાં ગુજરાતનો હિસ્સો છે 3.12%. અપર પ્રાઇમરી સ્કૂલમાં ગુજરાતનો હિસ્સો છે 6.90% અને પ્રાથમિક સ્કૂલોમાં ગુજરાતનો હિસ્સો છે 1.41%. અને કુલ જે શાળાઓ છે શૈક્ષણિક સંસ્થા એમાં ગુજરાતનો હિસ્સો છે 3.44%. તો આ વાત થઈ શાળાઓની. હવે શાળાઓમાં દાખલ થતા વિદ્યાર્થીઓની સંખ્યાની વાત કરીએ તો ઇન્ટરમીડિયેટ સિનિયર સેકન્ડરી સ્કૂલમાં શાળાઓમાં જે દાખલ થાય છે વિદ્યાર્થી તેની સંખ્યાનો જે સંખ્યા છે એ ગુજરાતમાં છે સમગ્ર ભારતમાં 3.84%. હાયર સેકન્ડરીમાં એ પ્રમાણ છે 4.44%. અપર પ્રાઇમરી સ્કૂલમાં 5.09% અને પ્રાથમિક સ્કૂલોમાં એ ટકાવારી પ્રમાણ છે 4.97%. અને કુલ શાળા જે બધી જ ગણતરી કરીને એમાં પ્રવેશનો સંખ્યાની વાત કરીએ તો સમગ્ર ભારતમાં છે 4.52% જેટલો હિસ્સો છે એ ગુજરાત રાજ્ય ધરાવે છે. હવે ત્યારબાદ આપણે જોઈએ આરોગ્ય અને જન્મ મરણના આંકડા તરફ દ્રષ્ટિ નાખીએ તો જન્મ સમયે જે અપેક્ષિત આયુષ્ય જે છે એની વાત કરીએ તો પુરુષોની આપણે આયુષ્યની વાત કરીએ તો 16 અને 20 સુધીનું છે અહીંયા આગળ. હા, તો એમાં અંદાજ છે તો ગુજરાતનું છે 70.7 વર્ષ અને ભારતનું છે 68.8. સ્ત્રીઓમાં ગુજરાતમાં પ્રમાણ છે 73.7 અને સ્ત્રીઓમાં છે સમગ્ર ભારતમાં 71.1. એટલે કે ગુજરાત કરતાં ભારતમાં જે છે એ જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય છે એ વધુ આપણને જોવા મળે છે. હવે જન્મ દર જે છે દર 1000 વસ્તી દીઠ જન્મતા બાળકોનું જે પ્રમાણ છે તે અહીં આપેલું છે. એમાં આપણે ગ્રામીણ ક્ષેત્રની વાત કરીએ તો અહીં આંકડા છે 2017ના. ગ્રામીણ ગુજરાતની વાત કરીએ તો દર 1000 વસ્તી દીઠ જન્મદરની વાત કરી બાળકોની
જન્મતા બાળકોનું, તો ગુજરાતમાં પ્રમાણ છે 21.8 સંખ્યા છે ગુજરાતમાં. ભારતમાં તે સંખ્યા છે 21.8. અહીં ભારત અને ગુજરાતની સંખ્યા છે એ સરખી જોવા મળે છે ગ્રામીણ ક્ષેત્રમાં. હવે શહેરી ક્ષેત્રની વાત કરીએ તો 2017માં ગુજરાતમાં 17.6, જ્યારે ભારતમાં શહેરોમાં 16.8 છે. એટલે ભારત કરતાં ગુજરાતમાં છે એ શહેરી જન્મદર જે છે બાળકોનો તે વધારે જોવા મળે છે. કુલ જન્મદરની વાત કરીએ તો ગુજરાતમાં 19.9 છે, જ્યારે ભારતમાં 20.2 જોવા મળે છે. કે કુલ જન્મદરમાં ભારત કરતાં ગુજરાતનું છે એ પ્રમાણ છે એ ઓછું જોવા મળે છે. તો અહીં આપણે જન્મદરની વાત કરી. હવે મૃત્યુદરની વાત કરીએ. મૃત્યુદર અને જન્મદર છે એ આપણને શિક્ષણ છે કે આરોગ્ય છે એ માનવ વિકાસમાં ખૂબ મહત્વના પરિબળ છે. અગાઉ આપણે જોયું હતું કે આર્થિક વિકાસ અને વૃદ્ધિના ખ્યાલ આપણે જોયા હતા કે આર્થિક વિકાસ એ શું છે કે એક પ્રક્રિયા છે, વૃદ્ધિ વત્તા પરિવર્તનની આપણે આખી વાત કરી હતી. તો એક તો રાષ્ટ્રીય ઉત્પાદનમાં વધારો થવો જોઈએ, માથાદીઠ આવકમાં વધારો થવો જોઈએ, આ વાત તો ખરી જ, પણ એની સાથે સાથે આરોગ્ય છે, શિક્ષણ છે, એની સ્થિતિમાં પણ સુધારો થવો જોઈએ એવી આપણે અગાઉ વાત કરી હતી. એટલે ગુજરાતના આપણે તમામ ક્ષેત્રો એ તો જોયા જ. કુલ ઘરગથ્થુ ઉત્પાદન છે કે માથાદીઠ આવક છે, એમાં છે એ ગુજરાત છે એ ભારતની સરખામણીમાં એની માથાદીઠ આવક જે આપણે જોઈએ એ વધારે છે. તો એ આર્થિક વિકાસને માપવાના જે માપદંડો આપણે જોઈ ગયા હતા, જેને આપણે વિકાસના નિર્દેશકો તરીકે આપણે ઓળખતા હતા. તો એ જે આપણે જોયા એમાં આ બધાનો સમાવેશ થાય, ઘરગથ્થુ ઉત્પાદનનો પણ સમાવેશ થાય છે. અગાઉ આપણે લેક્ચરમાં ગુજરાતના જે કુલ ઘરગથ્થુ ઉત્પાદન છે એના આંકડાઓ પણ આપણે જોયા હતા. એની સાથે સાથે આપણે એના ક્ષેત્રવાર પણ જોયું અને ભારત સાથે ગુજરાતની સરખામણી પણ આપણે કરી છે. હવે આપણે મૃત્યુદરની વાત કરીએ તો મૃત્યુદર દર 1000 વસ્તી દીઠ મૃત્યુ પામતા વ્યક્તિઓની સંખ્યાની વાત છે. કુલ મૃત્યુદરની આપણે વાત કરીએ તો ગુજરાતમાં છે 6.9 અને ભારતમાં છે 6.9. તેમાં સ્થિતિ ભારત અને ગુજરાતની સરખી જોવા મળે છે વર્ષ 2017ના આંકડા પ્રમાણે. હવે આ જે આંકડાઓ છે ગ્રામીણ ભારતના છે અને ગ્રામીણ ગુજરાતના છે. તે કેટલા કુલમાં કેટલા હતા? 6. ગુજરાતમાં ગ્રામીણમાં 6.9 અને ભારત ગ્રામીણમાં 6.9. હવે ગ્રામીણ પુરુષોમાં મૃત્યુનો દર જોઈએ તો એમાં પુરુષો છે ગુજરાતમાં 7.9 અને ભારતમાં 7.3. સ્ત્રીઓમાં મૃત્યુદર 5.8 ગુજરાતમાં અને ભારતમાં 6.4. ગ્રામીણ ક્ષેત્રની આ વાત થઈ રહી છે. હવે શહેરોની વાત કરીએ. શહેરોમાં કુલ મૃત્યુદર 2017માં ગુજરાતનો 5.5 અને ભારતનો 5.3 છે. જે પૈકી પુરુષોમાં જોઈએ તો પુરુષોનો ગુજરાતમાં 5.5 અને ભારતમાં 5.6 જોવા મળે છે. સ્ત્રીઓની વાત કરીએ તો ગુજરાતમાં 5.4 અને ભારતમાં 4.9 જોવા મળે છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે પુરુષોની વાત કરીએ ભારતમાં તો કે ત્યાં આગળ આપણે પ્રમાણ જોઈએ તો ગુજરાત અને ભારતમાં નજીવો ફરક આપણને જોવા મળે છે. પછી સ્ત્રીઓમાં ભારતમાં મૃત્યુદર વધારે છે, ગુજરાતમાં ઓછું છે, ગ્રામીણ ભારતમાં અને ગ્રામીણ ગુજરાતમાં. શહેરોની વાત કરીએ તો શહેરોમાં પણ એવી રીતે આપણે જોઈએ તો કુલમાં ભારત કરતાં ગુજરાતમાં થોડો મૃત્યુદર વધારે જોવા મળે છે, નજીવો છે. તો આ બધા આંકડાઓ છે. ત્યારબાદ છે હવે આ કુલ જોઈએ, કુલ મૃત્યુદરનું પ્રમાણ જોઈએ તો ગુજરાતમાં 6.2 છે, ભારતમાં 6.3 છે. તો ભારત કરતાં ગુજરાતમાં થોડુંક ઓછું એટલે કે 6.2 છે ભારતમાં અને ગુજરાતમાં 6.3 છે. બહુ ફરક નથી, બહુ તફાવત નથી. કુલ પુરુષોની વાત કરી ભારતમાં તો 6.8 છે, ગુજરાતમાં 6.8, ભારતમાં 6.7.
કુલ સ્ત્રીઓ ગુજરાતમાં 5.6 અને ભારતમાં 5.9. તો આ હતા મૃત્યુદરના આંકડાઓ. હવે કુદરતી વૃદ્ધિ દર 1000ની વસ્તી દીઠ જે વધારો થાય છે તેની વાત છે. ગ્રામીણ ક્ષેત્રમાં ગુજરાતમાં 2017ના આંકડા પ્રમાણે 14.9 અને ભારતમાં 15.0 એટલે કે 15% 15 છે. અને શહેરીમાં 12.1 અને 11.6. હવે કુલ જો જોઈએ તો ગુજરાતમાં 13.7 અને ભારતમાં 13.9 જોવા મળે છે. કુદરતી વૃદ્ધિ દર 1000ની વસ્તી દીઠ થતો અહીં વધારો, વસ્તી દીઠ કુદરતી વૃદ્ધિ દર 1000ની વસ્તી દીઠ એ આપણે જોયું. હવે આપણે જોઈએ બાળ મૃત્યુ દરનું પ્રમાણ. બાળ મૃત્યુ દર એટલે કે દર 1000 જીવિત જન્મ એટલે કે કુલ સંખ્યા 2017માં જોઈએ તો ગ્રામીણ ક્ષેત્રમાં ગ્રામીણ ગુજરાતમાં 16, ગ્રામીણ ભારતમાં 17. પુરુષોમાં જોઈએ તો ગુજરાતમાં 16 અને ભારતમાં 17. સ્ત્રીઓમાં ગુજરાતમાં 35 અને ભારતમાં 37. શહેરોની વાત કરીએ તો કુલ ગુજરાતમાં 22 શહેરોમાં અને ભારતમાં 23. શહેરોમાં પુરુષોમાં ગુજરાતમાં 20 અને ભારતમાં 22. સ્ત્રીઓની વાત કરીએ તો ગુજરાતમાં 23, ભારતમાં 25. હવે કુલ જોઈએ, કુલ બાળ મૃત્યુ દર ગુજરાતમાં 30 જ્યારે ભારતમાં 33 છે. કુલ પુરુષોમાં ગુજરાતમાં 30, ભારતમાં 32. કુલ સ્ત્રીઓમાં ગુજરાતમાં 30, ભારતમાં 34. તો આ વાત થઈ બાળ મૃત્યુ દરની, દર 1000 જીવિત જન્મની વાત છે. હવે 5 વર્ષથી નીચેના બાળ મૃત્યુ દરની વાત કરી. 5 વર્ષથી જેની ઉંમર નીચે છે એવા બાળકોમાં મૃત્યુદરની વાત કરીએ તો કુલ 2016ના આંકડા પ્રમાણે ભારતમાં 33 અને ગુજરાતમાં 39 છે. પુરુષોમાં કેટલી છે તો કે 34 અને ગુજરાતમાં 34 અને ભારતમાં 37. સ્ત્રીઓમાં ગુજરાતમાં 33 અને ભારતમાં 41 જોવા મળે છે. તો આ વાત થઈ બાળ મૃત્યુ દરની. ત્યારબાદ છે કુલ પ્રજનન દર. કુલ 2016ના આંકડા પ્રમાણે ગુજરાતમાં છે 2.2 અને ભારતમાં 2.3. ગ્રામીણ ગુજરાતમાં 2.5, ગ્રામીણ ભારતમાં 2.5. શહેરી ગુજરાતમાં 1.9 અને શહેરી ભારતમાં 1.8. પછી માતા મૃત્યુ દર લાખે જીવિત જન્મે થતું મૃત્યુ દર, માતા મૃત્યુ દરની વાત કરીએ તો ગુજરાતમાં એ પ્રમાણ છે 91 અને ભારતમાં છે એ પ્રમાણ 130 છે. તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સંખ્યાની વાત કરીએ તો કુલ ભારતના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ગુજરાતનો હિસ્સો છે 5.73%. ત્યારબાદ સામૂહિક આરોગ્ય કેન્દ્રની વાત કરીએ તો સમગ્ર ભારતમાં ગુજરાતનો હિસ્સો છે 6.45%. પેટા કેન્દ્રોની સંખ્યાની વાત કરીએ તો સમગ્ર ભારતમાં ગુજરાતનો હિસ્સો છે 5.78%. તો આ સેવા ક્ષેત્રમાં આરોગ્ય ક્ષેત્રની આપણે વાત કરી. હવે અહીં તો ત્યારબાદ છે હવે આપણે જોઈએ તો જંગલ વિસ્તારની વાત કરીએ તો જંગલવાળો વિસ્તાર જે છે કુલ ભારતનો જંગલનો વિસ્તાર છે, જંગલવાળો વિસ્તાર એમાં ગુજરાતનો જ હિસ્સો છે 2.08% છે. ખૂબ ગીચ જંગલોમાં ગુજરાતનો હિસ્સો છે 0.39%. સાધારણ ગીચ જંગલોમાં ગુજરાતનો હિસ્સો છે 1.69%. ખુલ્લા જંગલોમાં ગુજરાતનો હિસ્સો છે 3.04%. તો આ છે જંગલોની વાત થઈ. તો આ સમગ્ર ભારતીય અર્થતંત્રમાં ગુજરાતની રૂપરેખાની એ આપણે ચર્ચા કરી. હજુ પણ ઘણા બધા આંકડાઓ છે, વસ્તીના કેટલાક બીજા આંકડાઓ પણ છે. એ વસ્તીનું જ્યારે આપણે ચર્ચા કરીશું ત્યારે તે તમામ આંકડાઓની ચર્ચા આપણે
કરીશું અને તે આંકડાઓને પણ આપણે ગુજરાતની જે છે ભારતની પૃષ્ઠભૂમિમાં, ભારતીય અર્થવ્યવસ્થાની પૃષ્ઠભૂમિમાં ગુજરાત જે આંકડાઓ છે તેમાં આપણે તેને પણ સમાવી શકીએ છીએ. આ બધા આંકડાઓ એકસાથે આપણે લખવા એ પણ એટલું જરૂરી નથી, પણ મુખ્ય જે બાબતો છે, ખાસ કરીને ગુજરાતનું જે ઘરગથ્થુ ઉત્પાદન છે તેના જે આંકડાઓ છે, ગુજરાતનો જે કુલ જે કૃષિ ક્ષેત્ર જે છે એનો ગુજરાતનું જે કુલ ઘરગથ્થુ ઉત્પાદન છે એનો ક્ષેત્રવાર હિસ્સો છે એ પણ આપણે દર્શાવવાનો છે. એવા જે મુખ્ય આંકડાઓ છે તે આપણે ખાસ દર્શાવવાના રહેશે. અને ગુજરાતના જે મુખ્ય પાકો છે એમાં ગુજરાતનો હિસ્સો સૌથી વધારે કયું છે, સૌથી ઓછું કયું છે, એ તમામ જે આંકડાઓ છે એ આપણે ખાસ દર્શાવવાના રહેશે. હવે પછીના લેક્ચરમાં પણ આપણે બુકમાં જે વ્યવસ્થિત આખા કોષ્ટકોને એવી રીતે છે એની પણ આપણે ચર્ચા કરીશું. આ લેક્ચરમાં મિત્રો આટલું છે.